નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ચેતન પ્રજાપતિ. આજે આપણી પોલીસ ઇન્સ્પેક્ટર 3/1/2021 ના મેથ્સ અને રીઝનિંગના સોલ્યુશનના ભાગરૂપે પાર્ટ 2 સમજવાનો છે. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે મેથ્સના કેટલાક પ્રશ્નો મૂક્યા હતા. આજે જે બાકીના મેથેમેટિક્સના પ્રશ્નો છે તે સૌપ્રથમ સમજી લઈએ, પછી આગળ આપણે રીઝનિંગના પ્રશ્નો પણ સમજવાના છે. તો ચાલો શરૂ કરીએ. એક પ્રશ્ન આપેલો છે કે 800 અને 1000 ની વચ્ચે કેટલી પૂર્ણ વર્ગ સંખ્યાઓ છે, પરફેક્ટ સ્ક્વેર નંબર જેનું વર્ગમૂળ કાઢી શકાય તેવી સંખ્યાઓ. તો મિત્રો, અહીંયા 800 અને 1000 ની વચ્ચે તમને ખબર છે કે 900 એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. તો 900 એ કોનો વર્ગ છે? બધા જાણીએ છીએ કે 30 નો વર્ગ 900 થાય. તો આનો અર્થ કે એની આજુબાજુની સંખ્યા હોવી જોઈએ. તો આજુબાજુની સંખ્યા આપણે શોધીએ તો 29 નો વર્ગ થાય, અહીં 31 નો વર્ગ થાય. આગળ પણ પછી ચેક કરીએ. ઓછામાં ઓછા 30 સુધીના વર્ગ તમને આવડતા હોવા જરૂરી છે. છતાં તમે ભૂલી ગયા હોય તો સ્પેશિયલ આપણે વર્ગ કરવાની શોર્ટ ટ્રિક્સ મેથડ વિડીયો પણ મૂકેલો છે, તમે જોઈ શકો છો. તે 29 નો વર્ગ કરવાની હું રિપીટ કરાવી દઉં છું. વચ્ચે લાઈન દોરવાની છે. 9 નો વર્ગ એટલે 81. અહીં 2 નો વર્ગ કરવાનો છે 4. 9 અને 2 નો ગુણાકાર કરીને ડબલ કરવાના છે. 2 ગુણ્યા 9 એટલે 18. 18 ના ડબલ 36. એટલે આપણો જવાબ આવશે 841. સરવાળો કરી દેવાનો છે એટલે 841. તે જ પ્રમાણે 31 નો વર્ગ પણ તમે કરી શકો છો મિત્રો. અહીં હું સમજાવું છું. 31 નો વર્ગ, 1 નો વર્ગ 1, 2 અંક લખવાના છે. 3 નો વર્ગ 9, 0 9, 3 એકા 3, 3 ના ડબલ 6 એટલે 06 લખવાના છે અને 961 આપણો આન્સર થશે. તે જ પ્રમાણે તમે 32 નો વર્ગ શોધી શકો તો 1024 થશે. 28 નો વર્ગ શોધી શકો 784 થાય, જે સંખ્યા 800 કરતા નાની છે. અહીં 32 નો વર્ગ 1000 કરતા મોટી સંખ્યા છે. પણ અહીં ત્રણ સંખ્યાઓ મળે, 29, 30 અને 31. માટે આપણો આન્સર આવશે ત્રણ સંખ્યાઓ મળી શકે. એકદમ ખૂબ જ સરળ પ્રશ્ન છે મિત્રો. એટલે આવા પ્રશ્નો છોડવા ન જોઈએ. ચલો, એના પછીનો એક પ્રશ્ન છે ક્રમચય, સંચય, પરમ્યુટેશન, કોમ્બિનેશન નો પ્રશ્ન છે. પ્રશ્ન છે 14 લોકો એક વર્તુળાકાર ટેબલની ફરતે બેઠેલા છે. તો બે ચોક્કસ વ્યક્તિઓ પાસે બેસે, જોડે બેસે તેની સંભાવના કેટલી થાય? એવો પ્રશ્ન છે. તો અહીં જે વર્તુળાકાર બેઠક વ્યવસ્થા છે તેનું કોન્સેપ્ટ ક્લિયર હોવો જોઈએ. કોઈ પણ વર્તુળાકાર ટેબલ ઉપર ધારો કે n લોકો બેઠેલા છે તો એની બેઠક વ્યવસ્થાની સંભાવના છે n-1 ફેક્ટોરિયલ. આ વસ્તુ ધ્યાન રાખવાની છે ખાસ. તો અહીં 14 લોકો બેઠેલા છે માટે એમની જે સંભાવના છે, કુલ શક્યતાઓ છે એ 13 ફેક્ટોરિયલ થશે. 14 ઓછા 1 ફેક્ટોરિયલ એટલે કે 13 ફેક્ટોરિયલ થઈ શકે. આ કુલ સંભાવના છે. હવે અહીં શું કહે છે? બે વ્યક્તિઓ પાસે બેસે છે. ધારો કે 14 વ્યક્તિઓ છે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. આ 14 વ્યક્તિઓમાંથી બે વ્યક્તિઓ ચોક્કસ લખ્યું છે ને, બે ચોક્કસ વ્યક્તિઓ પાસે બેસે છે. તો આજે બે ચોક્કસ વ્યક્તિઓનું એક ગ્રુપ બનાવવાનું છે મિત્રો. આ બે ચોક્કસ વ્યક્તિઓ થઈ, આ એક જ વ્યક્તિ માની લેવાનું છે, જૂથ બની ગયું. તો અહીં જે હવે વ્યક્તિઓ થશે તે આને એક જ આપણે ગણવાના છે, માટે 14 નહીં થાય, હવે 13 થશે. તો આ જ ફોર્મ્યુલા પ્રમાણે n-1 એટલે કે 12 ફેક્ટોરિયલ થઈ શકે. 13 લેવાના છે એટલે 13 ઓછા 1 એટલે 12 ફેક્ટોરિયલ. ચાલો મિત્રો, અહીં જે બે લોકો પાસે બેસે છે, ધારો કે A અને B, તે લોકો પરસ્પર અંદરો અંદર પોતાની જગ્યા બદલી શકે છે, માટે એના 2 ફેક્ટોરિયલ પણ થશે. અંદર તો સ્થાન બદલી શકે તે લોકો, માટે એના 2 ફેક્ટોરિયલ. ચાલો, છેદમાં કુલ શક્યતા, કુલ સંભાવના કેટલી છે? 13 ફેક્ટોરિયલ. ચાલો, આનું સિમ્પ્લિફિકેશન કરીએ, જવાબ આવી જશે 12 ફેક્ટોરિયલ એમના એમ. 2 ફેક્ટોરિયલ એટલે 2 ગુણ્યા 1 એટલે 2 થશે. 13 ફેક્ટોરિયલ એટલે 13 ગુણ્યા 12 ફેક્ટોરિયલ થઈ શકાય. 12 ફેક્ટોરિયલ કેન્સલ થઈ ગયા એટલે 2/13 આપણો આન્સર થશે. એટલે બી આપણો જવાબ આવશે. મિત્રો, આ પ્રશ્ન સમજવા માટે તમારે ક્રમચય સંચય ચેપ્ટર નો કોન્સેપ્ટ ક્લિયર હોવો ખાસ જરૂરી છે. તો તમે આ પ્રકારના પ્રશ્નો કરી શકો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન સમજીએ.
પછીનો મિત્રો અહીં જે પ્રશ્ન આપેલો છે તે ટ્રેનના અનુલક્ષીને પૂછેલો છે. ઝડપ, અંતર, સમય નો કોન્સેપ્ટ ક્લિયર હોય તો તરત તમે સમજી શકો. અહીં આપણે ખૂબ જ શોર્ટ ટ્રિક્સ સાથે સમજીશું, જેમાં કોઈ લાંબી ગણતરી કરવાની નથી. શોર્ટ ટ્રિક્સ મેથડ વાપરીશું આપણે. ચલો સૌપ્રથમ રકમ તરફ ધ્યાન કેન્દ્રિત કરીએ. એક ટ્રેન 400 મીટર લાંબુ બોગદું એટલે કે ટનલ પસાર કરવા માટે અડધી મિનિટનો સમય લે છે. ટૂંકમાં ટ્રેન બોગદાને પસાર કરવા અડધી મિનિટનો સમય લે છે. જો ટ્રેનની લંબાઈ 100 મીટર હોય તો ટ્રેનની સ્પીડ ઝડપ કેટલી હશે? આ આપણો પ્રશ્ન છે. હવે અહીં એક કોન્સેપ્ટની ચર્ચા કરી દઈએ મિત્રો. જ્યારે ટ્રેન કોઈ ટનલને પસાર કરે, કોઈ પ્લેટફોર્મને પસાર કરે, ત્યારે તે ટ્રેન પ્લસ ટનલ જેટલું અંતર કાપે છે. એટલે અંતરનો હંમેશા સરવાળો કરવાનો છે. આ પોઈન્ટ ખાસ ધ્યાન રાખવાનો છે. તો અહીં જે ટ્રેન છે તે અંતર કેટલું કાપશે મિત્રો? 500 મીટર થશે. કારણ કે 400 મીટર બોગદાની લંબાઈ છે, 100 મીટર ટ્રેનની લંબાઈ છે, 500 મીટર તે અંતર કાપે છે. ચાલો 500 મીટર અંતર ટોટલ કાપતા એને કેટલો સમય લાગે છે? અડધી મિનિટનો સમય લાગે છે. 500 મીટર અંતર કાપતા તેને અડધી મિનિટ લાગે છે. તો તરત ખ્યાલ આવે કે 1 મિનિટમાં તે કેટલું અંતર કાપે મિત્રો? 1 મિનિટમાં તે 1000 મીટર અંતર કાપે. અને 1000 મીટર એટલે બધાને ખબર છે 1 કિલોમીટર થાય. આનો અર્થ કે ટ્રેન 1 મિનિટમાં 1 કિલોમીટર અંતર કાપે. હવે જે સ્પીડ માંગી છે, ઝડપ માંગી છે, તે શામાં માંગી છે? ટ્રેનની ઝડપ કેટલી હશે? ઓપ્શન તરફ નજર કરીએ તો કિલોમીટર પ્રતિ કલાકમાં એની ઝડપ માંગેલી છે. આનો અર્થ કે પર અવર એની સ્પીડ કેટલી હોય તે જાણી શકાય. 1 મિનિટમાં 1 કિલોમીટર. આનો અર્થ કે 60 મિનિટમાં તે 60 કિલોમીટર અંતર કાપી શકે. 60 મિનિટ એટલે 1 કલાક. બધા આપણે જાણીએ છીએ મિત્રો કે 1 કલાકનો અર્થ છે 60 મિનિટ. ટ્રેનની સ્પીડ તરત આપણને મળી ગઈ કે 60 કિલોમીટર પ્રતિ કલાક. એટલે આ જે કોમન સેન્સ દ્વારા તમે આવા પ્રશ્નોના જવાબ ખૂબ જ સરળતાથી, સહજતાથી આપી શકો, જેમાં કોઈ લાંબી ગણતરીઓ કરવાની નથી. ફક્ત મેન્ટલ કેલ્ક્યુલેશનથી આ પ્રશ્નનો જવાબ તમે લાવી શકો. એનો પ્રશ્ન સરાસરીનો પ્રશ્ન છે, એવરેજ, જેમાં કોઈ કેલ્ક્યુલેશન કરવાની જરૂર નથી. ફક્ત રકમ વાંચવાથી તમારે જવાબ આવી જાય. સૌપ્રથમ આપણી શોર્ટ ટ્રિક્સ મેથડ સમજીશું મિત્રો. આ મેથડમાં શું છે તે પૂરેપૂરું ધ્યાન રાખવું. 7 ના પ્રથમ 21 ગુણકોની સરેરાશ કેટલી થાય? 7 ના ગુણકો જે છે 7, 14, 21 એ પ્રમાણે 7 ના ગુણકો છે એની સંખ્યા 21 આપેલી છે. એની સરાસરી શું થાય? મિત્રો તમે ભૂલી જાઓ 1 મિનિટ માટે કે 7 ના ગુણકો છે. ટૂંકમાં પ્રથમ 21 સંખ્યાઓ હોય, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 21 સુધી. તો વચ્ચેની સંખ્યા એ સરાસરી થાય, કારણ કે ક્રમિક સંખ્યાઓ છે એટલે તરત તમને ખ્યાલ આવી જાય. વચ્ચેની સંખ્યા 11 આવશે. અથવા બીજી રીતે ક્રમિક 21 છે માટે પ્રથમ સંખ્યા 1 છે, અંતિમ સંખ્યા 21 છે. 21 અને 1 22, 22 ભાગ્યા 2 11, 11મી સંખ્યા આવે. ચલો અહીં જે એવરેજ આવે તે 11 આવે, પણ અહીં 7 ના ગુણક છે માટે 7 ગુણ્યા 11 કરવાના છે. 11 ગુણ્યા 7, 77 આપણો આન્સર આવશે. હવે આપણે મેથડથી સમજીએ સ્ટેપ બાય સ્ટેપ. જેમ કે 7 ના પ્રથમ 21 ગુણાંકો એટલે 7 આવે, 7 દુ 14 આવે, 7 તરી 21 આવે, 7 ચોક 28 આવે. એમ 21 ગુણ્યા 7 એટલે 147 આવે. આ તમામ સંખ્યાની એવરેજ શોધવી છે. તો મિત્રો એક કામ થઈ શકે કે સૌપ્રથમ આપણે 7 કોમન કાઢીએ તો 1 આવે, 7 દુ 14 આવે, આવી શકે, 7 તરી 21 આવે, 7 ચોક 28, તે પ્રમાણે 21 આવે. હવે સરાસરી શોધવી છે તો 7 એમના એમ આપણે રાખીશું. 1 થી 21 ની સરાસરી હાલ જ આપણે કહી 1 વત્તા 21 ભાગ્યા 2, 22 ભાગ્યા 2 એટલે 11 આવે. 11 ગુણ્યા 7 એટલે 77 આપણો આન્સર આવી જાય. જેમાં કોઈ ગણતરી કરવાની લાંબી જરૂર નથી, સમય બચી જાય. ચાલો એના પછીનો પ્રશ્ન પણ ખૂબ જ મહત્વનો છે, જે સમઘનને અનુલક્ષીને પૂછેલો છે. એક સમઘન સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે 1350 ચોરસ મીટર. તો તેની પ્રત્યેક બાજુની લંબાઈ એટલે કે L ની વેલ્યુ આપણે શોધવાની છે.
ફોર્મ્યુલા આવડે તો તરત તમે આવા પ્રશ્નોના જવાબ આપી શકો. અહીં એક સમઘન આપેલો છે મિત્રો, તમે જોઈ શકો છો. કુલ સપાટી અને 6 હોય, પ્રત્યેક સપાટીનું ક્ષેત્રફળ L² બાજુનો વર્ગ હોય, માટે 6 સપાટી છે માટે 6L² થાય, જેની વેલ્યુ આપેલી છે 1350. માટે L² બરાબર 1350 ને 6 વડે ભાગવાના છે એટલે 225 આવે. 225 નો સ્ક્વેર રૂટ આવે 15, માટે 15 આપણો જવાબ થશે. માટે આવા પ્રશ્નો આપણે ખાસ ગણવા જોઈએ. ચાલો એના પછીનો પ્રશ્ન સમજીએ. મિત્રો, આ જે પ્રશ્ન છે તે ઝડપ અંતર સમયનો પ્રશ્ન છે. સૌપ્રથમ આ પ્રશ્નને આપણે મૌખિક મેથડ કેવી રીતે થઈ શકે વિધાઉટ પેન વિધાઉટ પેપર એ સમજીએ. પ્રશ્ન સમજીએ કે એક વ્યક્તિ 8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી 24 કિલોમીટર અંતર કાપે તો તે 25 મિનિટ મોડો પહોંચે છે. જો તે તેટલું જ અંતર સમાન જ છે 24 કિલોમીટર કાપે તો તેટલું જ અંતર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે તો તે કેટલો વહેલો પહોંચે. ટૂંકમાં અંતર આપેલું છે 24 કિલોમીટર, બે અલગ અલગ સ્પીડ આપેલી છે એટલે સમયનો તફાવત મળે છે. તો સમજવા માટે સૌપ્રથમ મૌખિક મેથડ 24 કિલોમીટરનું અંતર કાપે છે 8 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડથી. આનો અર્થ કે 1 કલાકમાં 8 કિલોમીટર ચાલે છે. 8 કિલોમીટર ચાલવા માટે 1 કલાક લાગે છે, માટે 24 કિલોમીટર ચાલવા માટે તેને 3 કલાકનો સમય લાગે. આ 3 કલાકનો સમય એ 25 મિનિટ મોડો છે મિત્રો, લેટ સમય છે. એટલે ખરેખર જો એને ટાઈમસર પહોંચવું હોય તો 25 મિનિટ ઘટાડવી પડે. એટલે 3 કલાકમાંથી 25 મિનિટ ઘટાડો એટલે 2 કલાક અને 35 મિનિટ વધવી જોઈએ. આ એનો ખરેખર વાસ્તવિક સમય છે, જે યોગ્ય ટાઈમસર, ટૂંકમાં સરળ શબ્દમાં કહીએ તો ટાઈમસર પહોંચવું હોય તો 2 અને 2 કલાક 35 મિનિટમાં પહોંચી જવું જોઈએ. હવે તે શું કરે છે, જો તેટલું જ અંતર 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી કાપે, આનો અર્થ એક્સિલેટર આપે છે, તો તે કેટલો વહેલો પહોંચશે. તો એકદમ સરળ છે. અંતર છે 24 કિલોમીટર અને 12 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ છે. 12 ગુણ્યા 2 એટલે 24 એટલે 2 કલાક લાગે. આનો અર્થ વહેલો પહોંચી ગયો. એને પહોંચવાનું હતું ટાઈમસર 2 કલાક 35 મિનિટ. આનો અર્થ કે તે 35 મિનિટ વહેલો પહોંચે છે. તો આ પ્રમાણે વિચારીને પણ તમે ગણી શકો. હવે આપણે એની મેથડ પણ સમજીશું. અહીં ચાલો, અહીં સ્પીડ આપેલી છે, અંતર આપેલી છે, એટલે સમય મળે. પ્રથમ સમય શોધીએ આપણે. સમયનું સૂત્ર છે અંતર ભાગ્યા ઝડપ. અંતર કેટલું આપેલું છે મિત્રો? 24 કિલોમીટર. ઝડપ છે 8 ની ઝડપ, માટે 3 કલાક સમય લાગે. ભાઈ આ સમય યોગ્ય નથી. આ સમય કેવો છે? 25 મિનિટ મોડો પહોંચે છે. આ સ્પીડથી જાય તો 3 કલાક લાગે છે, જે 25 મિનિટ સમય વધુ લે છે. પણ ટાઈમસર પહોંચવું હોય તો આમાંથી 25 મિનિટ તમારે શું કરવી પડે? બાદ કરવી પડે. અને ટાઈમસર પહોંચવું હોય તો 2 કલાક અને 35 મિનિટે પહોંચવું પડે. 2 કલાક 35 મિનિટ. ચલો, બીજી કન્ડિશન શું છે? બીજી પરિસ્થિતિ શું છે? એમાં પણ સમય શોધીશું આપણે. સમય બરાબર અંતર ભાગ્યા ઝડપ. અંતર આપેલું છે ફિક્સ જ છે 24 કિલોમીટર અને ઝડપ આપેલી કેટલી છે? 12 કિલોમીટર પ્રતિ કલાક. આનો અર્થ કે 2 કલાકનો સમય એને લાગે છે. તો આ સમય વહેલો છે, તે કેટલો વહેલો પહોંચશે? ખરેખર એને પહોંચવું હોય ટાઈમસર તો 2 કલાક 35 મિનિટ લાગવી જોઈએ, પણ તે 2 કલાકમાં પહોંચી જાય છે. આનો અર્થ કે આ બંનેનો તફાવત લેવાનો, એટલે કે 35 મિનિટ વહેલો પહોંચશે. તો આ પ્રમાણે તમે જવાબ લાવી શકો. ચલો, નેક્સ્ટ ક્વેશ્ચન. મિત્રો, આ પ્રશ્ન ગુણોત્તર અને પ્રમાણનો પ્રશ્ન છે. ખૂબ જ સરળ પ્રશ્ન છે, વિધાઉટ કેલ્ક્યુલેશન થઈ શકે એવો છે. અહીં આપેલું છે દૂધ અને પાણીનું પ્રમાણ આપેલું છે. દૂધ અને પાણી, જેનો ગુણોત્તર છે 3:1. હવે ટોટલ 24 લીટર મિશ્રણ છે દૂધ અને પાણી. તો દૂધ કા દૂધ, પાણી કા પાણી. દૂધ કેટલું હશે? ટોટલ ભાગ આપણે ગણીએ તો 3 અને 1 4. અહીં 24 છે. 24 ભાગ્યા 4, 4 6 24. 6 ગુણ્યા 3 એટલે 18 લીટર દૂધ હશે. અને પાણીનું બાકીનું પાણી એટલે 6 લીટર પાણી હશે. તે સમજી શકાય. બરાબર? આ માટે તમારો કોન્સેપ્ટ ક્લિયર હોવો જરૂરી છે. હવે રકમમાં શું કહે છે? 8 લીટર પાણી આપણે ઉમેરીએ છીએ. ઓલરેડી 6 લીટર તો પાણી છે જ, અને એમાં 8 લીટર આપણે પાણી પ્લસ કરીએ છીએ.
માટે જે મિશ્રણ મળશે એમાં દૂધ કેટલું વધશે મિત્રો? 18 લીટર જ વધશે. અને પાણી કેટલું વધશે? 8 અને 6 14 લીટર પાણી થશે. તો આ બંનેનો આપણે ગુણોત્તર શોધવાનો છે. 18 ભાગ્યા 14 એટલે 9 દુ 18 અને 7 દુ 14. એટલે 9:7 આપણો આન્સર થશે. ઓપ્શન સી આન્સર. બરાબર. ચાલો એના પછીનો પ્રશ્ન. આ પ્રશ્ન થોડો લેન્ધી છે. ખરેખર તો આ પ્રશ્ન સ્કીપ કરી દો તો પણ ચાલે મારા મત પ્રમાણે. સૌપ્રથમ આપણે પ્રશ્ન સમજીએ કેવી રીતે ગણી શકાય. એમ અને આર અનુક્રમે 12,000 અને 15,000 નું રોકાણ કરે છે. ક્યુ કેટલુંક રોકાણ કરી તેમની સાથે જોડાય છે. એટલે ત્રણ વ્યક્તિઓ છે. પ્રથમ વ્યક્તિ છે એમ, બીજો વ્યક્તિ છે આર, ત્રીજો વ્યક્તિ છે ક્યુ. હવે એમ કેટલું રોકાણ કરે છે? તો 12,000. બી છે 15,000 રોકાણ કરે છે. ક્યુ કેટલું રોકાણ કરે છે તે આપેલું નથી. બરાબર. કેટલુંક રોકાણ કરે છે એટલે અહીં આપણે એક્સ સપોઝ કરી દઈશું. એક્સ રોકાણ કરે છે એવું માની લઈએ છીએ આપણે. હવે તેઓ કયા સમય માટે રોકાણ કરે છે? મિત્રો, જ્યારે મૂડીનું રોકાણ હોય ત્યારે મૂડી અને સમય એ બંને મહત્વનો ભાગ ભજવે. એટલે મૂડી અને સમયનો હંમેશા મલ્ટિપ્લિકેશન થાય, કે સમય પણ મહત્વનો ભાગ ભજવે છે. તો એમ છે તે 5 વર્ષ માટે મૂડી રોકાણ કરે છે. આર છે તે 6 વર્ષ માટે, અને ક્યુ એ 8 વર્ષ માટે મૂડીનું રોકાણ કરે છે. માટે જે મૂડીનો ભાગ ગણાય એમાં 12 ગુણ્યા 5 એટલે 60,000 આનું ઇન્વેસ્ટમેન્ટ ગણાય. આરનું ઇન્વેસ્ટમેન્ટ 15 છક 90,000 ગણી શકાય. અને એક્સ નું ક્યુ નું ઇન્વેસ્ટમેન્ટ 8 ગુણ્યા એક્સ એટલે કે 8x ઇન્વેસ્ટમેન્ટ ગણી શકાય. ટૂંકમાં આ જે ઇન્વેસ્ટમેન્ટ મળ્યું ટોટલ એ મળી 90,000, 60,000 એટલે 1,50,000 પ્લસ એક્સ. આ ટોટલ ઇન્વેસ્ટમેન્ટ ત્રણેય લોકોનું થયું. હવે રકમમાં શું આપેલું છે આગળ આપણે જોઈએ. જો કુલ 28,382 રૂપિયા નફો થાય છે, પ્રોફિટ આપેલો છે 28,382 રૂપિયા ટોટલ નફો થાય છે. હવે જે ટોટલ નફો થાય છે તે આ રોકાણ ઉપર થાય છે. માટે ટોટલ નફો કેટલો થશે મિત્રો? 28,382 રૂપિયા. હવે એના પછીનું વાક્ય આપણે વાંચીએ, જેમાંથી આર નો ભાગ 11,106 રૂપિયા છે. આરને જે પ્રોફિટ થાય છે તે કેટલો થાય છે મિત્રો? આરનો જે પ્રોફિટ આપેલો છે તે 11,106 રૂપિયા એનો પ્રોફિટ છે. હવે આરની જે પ્રોફિટ થાય છે તે કઈ રકમ ઉપર થાય છે? 90,000 રૂપિયા ઉપર થાય છે. માટે 90,000 એ કેટલો પ્રોફિટ થાય છે? 90,000 એ તેને 11,106 રૂપિયા પ્રોફિટ થાય છે. તો આ જે મળે છે ત્રિરાશિ એના ઉપરથી આપણે x ની વેલ્યુ મળી જશે. x ની વેલ્યુ એના પરથી આપણે q નો જે ભાગ છે કેટલો ભાગનું જે રોકાણ કર્યું હશે તે તરત મળી શકે. ચલો અહીં જે આ વેલ્યુ આપેલી છે 1,50,000 વત્તા x આની વેલ્યુ શોધવી છે. એના સિવાયના જો ક્રોસ મલ્ટિપ્લિકેશન થઈને આ રકમ છેદમાં આવશે. માટે આપણે આ પ્રમાણે ગણી શકીએ 28,382 ગુણ્યા 90,000. આ બંનેનું ક્રોસ મલ્ટિપ્લિકેશન હંમેશા આ રકમ છેદમાં 11,106. ચલો કેટલા વડે ભાગ ચાલશે? તો અહીં જે નીચેની રકમ છે એનો સરવાળો કરીએ તો 6 ને 1 7 ને 1 8 ને 1 9 એટલે 9 વડે ભાગ ચાલી શકે મિત્રો. આ 90,000 ને પણ 9 વડે ભાગ ચાલશે એટલે અહીં વધશે 10,000. ચલો આને 90 વડે ભાગ ચલાવીએ આપણે. 9 વડે ભાગ ચલાવીએ. 9 એકા 9, 2 વધે છે 21, 9 દુ 18, 3 વધે છે 30, 9 તરી 27 અને 9 ચોક 36. 1,234 આવે છે. હવે આપણે 28,382 ને 1,234 વડે ભાગવાના છે. મિત્રો અહીં જોઈ શકો છો કે અહીં 28 છે, અહીં 12 છે એટલે 12 દુ 24 થશે. માની લઈએ. અહીં ચલો એકમ નંગ 2 છે એટલે 4 નો આપણે ઘડીઓ બોલીએ તો 4 તરી 12, 12 ના 2 આવે માટે 3. બરાબર. પછી વિસ્તૃત તમે એની ચેક કરી શકો છો તો 23 આવે. 23 ગુણ્યા 10,000 એટલે 2,30,000 જે ટોટલ એ લોકોને મળે છે. હવે જે 2,30,000 ટોટલ જે એમની મૂડી થઈ એમાંથી એમ અને આરની જે મૂડીનો ભાગ કેટલો છે? તો એમ 60,000 રૂપિયા રોકે છે, આર 90,000 રૂપિયા રોકે છે. એટલે 1,50,000 રૂપિયા તો એ બંનેના રોકાઈ જાય છે. 1,50,000 આપણે બાદ કરીએ તો વધે 80,000. આ 80,000 ભાગ કોનો છે? 8x ની વેલ્યુ મળી અહીંયા આપણને. માટે 8x અહીં સોરી 8 લખવાના છે એટલે 8x બરાબર આપણને 80,000 મળે છે.
માટે x ની વેલ્યુ આપણને મળે 10,000. થોડો લેન્ધી પ્રશ્ન છે પણ તમે ગણી શકો જ્યારે પ્રેક્ટિસ થાય ત્યારે. બરાબર, એટલે આવા પ્રશ્નોના જવાબ તમે આપી શકો. માટે આપણો આન્સર આવશે 10,000. ચલો એના પછીનો પ્રશ્ન લઈએ. તો આ જે પ્રશ્ન છે તે કામ અને સમયનો છે, પણ તો આપણે ખૂબ જ હળવાશથી શાંતિથી શોર્ટ ટ્રિક્સ મેથડ સાથે સમજીશું. પ્રશ્નની રકમ સમજીએ તો તરત જવાબ આવી જશે એવો પ્રશ્ન છે. પ્રશ્ન શું છે તે સૌપ્રથમ સમજીએ. x એક કામ 24 દિવસમાં પૂરું કરે છે અને y તે જ કામ 36 દિવસમાં પૂરું કરે છે. જો x 3 દિવસ કામ કરે અને 3600 રૂપિયા મેળવે છે તથા બાકીનું કામ y દ્વારા પૂર્ણ કરવામાં આવે તો y ને કેટલા રૂપિયા મળશે? આ રકમમાં ઘણા વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન થાય છે, લાંબી ગણતરી કરે છે. આપણે કંઈ કરવાનું નથી. ધારો કે જે કામ છે એ કામના પ્રમાણમાં રૂપિયા મળવાના છે. ધારો કે x પૂરેપૂરું કામ કરે તો એને પણ રૂપિયા મળવાના છે, તેટલા જ રૂપિયા y જો પૂરેપૂરું કામ કરે તો એને મળવાના છે. હવે જે x ની વાત સૌપ્રથમ આપણે કરી દઈએ તો x 3 દિવસમાં 36 દિવસમાં કામ પૂરું કરે છે. y અહીં છે x 3 દિવસ કામ કરે છે અને 3600 રૂપિયા મેળવે છે મિત્રો. માટે એક દિવસના x ને કેટલા રૂપિયા મળશે? 1200 રૂપિયા મળે. એક દિવસની કિંમત કેટલી એની કેટલા રૂપિયા મળતા થયું એનું 1200 રૂપિયા. તે કેટલા દિવસ કામ કરે છે? 24 દિવસ. માટે 24 ગુણ્યા 1200, 12 નો વર્ગ 144 ગુણ્યા 2 એટલે 288. અહીં શોર્ટ ટ્રિક્સ છે મિત્રો, કેવી રીતે ગણી શકાય? 24 એટલે 12 ગુણ્યા 2 કરી શકો. 12 ગુણ્યા 12 એટલે 12 નો વર્ગ ના ડબલ, 144 ના ડબલ, 288, 2 શૂન્ય એટલે 28,800 રૂપિયા. હવે ધારો કે x પૂરેપૂરું કામ કરે તો તેને 28,800 રૂપિયા મળવાના છે અને જો y પણ પૂરેપૂરું કામ કરે તો તેને પણ 28,800 રૂપિયા મળે. જે કામ કરે એને મળે ટૂંકમાં. પરંતુ x જે છે તે 3 દિવસ જ કામ કરે છે, પછી કામ છોડીને ચાલ્યો જાય છે. તો x ના 3 દિવસના રૂપિયા કેટલા છે? 3600 રૂપિયા છે. એક દિવસના 1200 માટે 3 દિવસના 3600. તો એ 3600 રૂપિયા આપણે બાદ કરી દઈએ આમાંથી. માટે 25,200 રૂપિયા બચશે. આ 25,200 રૂપિયા કોના ભાગ્યમાં છે? y ના ભાગ્યમાં. એટલે કામ અધૂરું કાર્ય તે પૂરું કરે છે. 25,200 રૂપિયા y ને મળશે. એટલે આપણા પ્રશ્નમાં જવાબ આવશે ઓપ્શન બી. કોઈ લાંબી ગણતરીઓ કરવાની જરૂર નથી. કામ અને તેના દરના જે વિસ્તૃત પ્રશ્નો છે, લાંબી ગણતરીઓ, કેટલા દિવસમાં સાથે કામ કર્યું, કશું શોધવાની જરૂર નથી. આ પ્રમાણે શોર્ટ ટ્રિક્સ મેથડ દ્વારા પણ તમે આવા પ્રશ્નોના જવાબ શોધી શકો છો. તો મિત્રો આજે આપણે કેટલાક પોલીસ ઇન્સ્પેક્ટર પરીક્ષાના કેટલાક મહત્વના મેથેમેટિક્સના પ્રશ્નો પણ સમજ્યા. હજુ પણ જે પ્રશ્નો બાકી છે તે આપણે સ્ટેપ બાય સ્ટેપ બધા સમયની અનુકૂળતાને આધારે ગણતા રહીશું. બરાબર, તો આજે આપણે આટલે સુધી જોઈએ છીએ. આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમે તેને લાઈક કરી શકો છો. સાથે સાથે તમારું જે મિત્ર વર્તુળ છે તેને પણ શેર કરજો, કારણ કે જીપીએસસી ક્લાસ 1-2 ની પરીક્ષામાં પણ ઉપયોગી થઈ શકે એવા ખૂબ જ મહત્વના પ્રશ્નો આ છે. નેક્સ્ટ ટાઈમ આપણે બાકીના જે પ્રશ્નો, રિઝનિંગના પ્રશ્નો છે તેની સાથે મળીશું. તો આજે આટલે સુધી જોઈએ છીએ. હેવ અ ગુડ ડે.